નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસની સરકાર આવશે તો પગાર બમણો કરીશું। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યુપીના અમરોહમાં એક રેલીને સંબોધિત કરતા આંગણવાડી અને આશા વર્કરોના પગાર બમણા કરવાનું વચન આપ્યું હતું। તેમણે મિત્રો કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોની મહિલાઓ સાંભળી લો, આજે જે તમને આવક મળી રહી છે, ચૂંટણી પછી અમે તેમને બમણી કરવા જઈ રહ્યા છીએ। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સરકાર બન્યા બાદ અમે મિત્રો 30 લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને સોંપીશું। તેમજ મિત્રો રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને પણ ઘણા વાયદા અને ગેરંટી આપી છે। જો મિત્રો આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે એ પણ મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા માફ કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો, બનાસ ડેરીએ પશુપાલકોને આપી ભેટ। મિત્રો, બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ પહેલા તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવે મિત્રો 820 રૂપિયા કરવામાં આવ્યો છે। તેથી મિત્રો પશુપાલકો ખુશ છે। બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો। જણાવી દઈએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી ગણાય છે, જેની સાથે મિત્રો ઘણા પશુપાલકો સંકળાયેલા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, કેરીની આવક બજારમાં વધી। ફળોનો રાજા કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। બદામ, સુંદરી, પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે। હાફૂસ કેરી ₹350 થી લઈને ₹400 ડઝન, જ્યારે મિત્રો કેસર કેરી ₹1500 થી લઈને 1810 કિલોએ વેચાઈ રહી છે। તાલાલા, ઉના અને ગીરની કેસર કેરીની માંગ વધુ જોવા મળી રહી છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના વેપારીઓથી ઉભરાયું છે। ત્યાર પછીના સમાચારો, કોંગ્રેસે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું। કોંગ્રેસે આજે મિત્રો 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં મિત્રો દર્શાવાયું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર બન્યાના પહેલા 6 મહિનામાં દેશભરના 30 લાખ ભરતી કરવામાં આવશે। તેની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે। આ 30 લાખ નોકરીઓ માટે રજીસ્ટ્રેશન મફત હશે। યુપીના મિત્રો અમરોહમાં ચૂંટણીને રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને રોજગાર આપીશું। ત્યાર પછીના સમાચારો, ખેડૂતો માટે આવ્યા આનંદના સમાચાર। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 થી લઈને 12 મે દરમિયાન મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી છે। આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના છે। દેશમાં મિત્રો 104 થી લઈ 110% વરસાદ નોંધાઈ શકે છે। દેશમાં મિત્રો સરેરાશ 89 cm વરસાદ પડી શકે છે। ચોમાસું મિત્રો 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં મિત્રો સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે। અલ્લીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે। ત્યાર પછીના સમાચારો, આધાર કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર। મિત્રો, ઉદય અનુસાર તમામ આધાર કાર્ડ ધારકોએ દર 10 વર્ષે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ। જો તમારા આધાર કાર્ડને બનીને 10 વર્ષ પૂરા થઈ ગયા હોય તો તેમને મિત્રો અપડેટ કરી દો। સામાન્ય લોકો 10 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકે છે। આધાર કેન્દ્ર પર અથવા તો ઓનલાઈન આધારને અપડેટ કરી શકાય છે। અપડેટ કરવા માટે તમારે વસ્તી વિષયક ડેટા, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી આપવી પડશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, જો ખેડૂતો લોન લેવા માંગતા હોય તો તેમને મિત્રો પંજાબ નેશનલ દ્વારા વગર વ્યાજે લોન આપવામાં આવે છે. પંજાબ નેશનલ બેંક દ્વારા ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય લોન આપવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો. તેમજ મિત્રો આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી. જ્યારે મિત્રો લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમયગાળો પણ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજના ચૂકવવાનું પણ હોતું નથી. જેથી જે પણ ખેડૂતો વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તે મિત્રો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2500 રૂપિયા સુધીની સહાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા મિત્રો તમામ ખેડૂત ભાઈઓ માટે એક મિત્રો ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે મિત્રો ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે. જેમાં મિત્રો ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે. મિત્રો સરકાર દ્વારા સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને મિત્રો સ્પ્રે પંપ 2500 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. જો તમે પણ મિત્રો નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે. અને મિત્રો સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો સાથે ખેડૂતોને અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા મહિલાઓને 4,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની મિત્રો ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે મિત્રો AICએ ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે તેમને વીમા કવચ આપશે. ગુરુવારે મિત્રો મોડી રાતે તેમની જાહેરાત કરતા AICએ જણાવ્યું છે કે મિત્રો આ વીમા કવચ હેઠળ ગ્રામીણ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે. જો તમે પણ મિત્રો આ કવચનો લાભ લેવા માંગતા હો તો તેના માટે આજેથી જ અરજી શરૂ થઈ ગઈ છે. વીમા કવચ હેઠળ મિત્રો ગ્રામીણ મહિલાઓને લઘુત્તમ રૂપિયા 200 અને મહત્તમ રૂપિયા 4,000 રૂપિયા સુધીની આર્થિક સહાય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જો કે મિત્રો આ માટે મહિલાઓએ પ્રીમિયમ પણ ચૂકવવું પડશે, જે માત્ર મિત્રો 200 રૂપિયા GST સહિત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને મહિલાઓને 4,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળી શકે છે. ઉનાવા કવચ હોવાથી આ વીમા કવચનો લાભ 16 માર્ચથી 15 જૂન 2024ના સમયગાળા દરમિયાન જ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ. મિત્રો ચૂંટણી પહેલા પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી જ પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબના અમલોડમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. પંજાબમાં આ યોજના આજથી જ શરૂ કરવામાં આવી છે. હાલ મિત્રો કાર્યક્રમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. તો જેવી જ રીતે મિત્રો પંજાબની અંદર ઘરે ઘરે જઈને રાશન આપવામાં આવે છે, તો મિત્રો ગુજરાતમાં પણ બધા જ લોકોને ઘરે ઘરે જઈને રાશન આપવામાં આવે તેવી સુવિધા કરવામાં આવે કે નહીં, તમે પણ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના સમાચારો, છત્તીસગઢમાં રાહુલ ગાંધીના મોટા વાયદા. મિત્રો છત્તીસગઢની અંદર રાહુલ ગાંધીએ બસ્તરમાં એક જાહેર સભાને મિત્રો સંબોધતા કહ્યું હતું કે ભારતના તમામ બેરોજગાર યુવાનોને સરકાર એ અધિકાર આપશે કે 1 વર્ષ સુધી ખાનગી કંપનીમાં PSUsમાં સરકારી કાર્યાલયોમાં કામ કરવાનો અધિકાર આપશે. આ નોકરીમાં તેમને તાલીમ પણ અપાશે અને 1 વર્ષમાં તેમના બેંક ખાતામાં 1 લાખ રૂપિયા મળશે. જો તેઓએ મિત્રો સારું કામ કર્યું તો તેમને મિત્રો તે જ સંસ્થાઓમાં કાયમી નોકરી મળશે. આ વાયદા મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યા હતા.
ત્યાર પછીના સમાચારો મિત્રો, વરસાદે કેરી ઉત્પાદકોને ચિંતા વધારી. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની સિઝનમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં મિત્રો કમોસમી વરસાદ થશે તો પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા થઈ રહી છે અને ખેડૂતોને રોવાનો પણ વારો આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક લેતા હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, જનધન ખાતામાં મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે મિત્રો રજૂઆત કરી છે કે જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા જે પણ લોકોનું જનધનમાં ખાતું છે તેમને મિત્રો ઓવરડ્રાફ્ટના રૂપમાં ₹10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમે પણ આ રકમ મેળવી શકો છો અને તેમનો ઉપયોગ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને મિત્રો ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે મિત્રો સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘર દીઠ 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તો તમે સાંભળ્યું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક પણ થશે. એટલે કે મિત્રો 1 kVનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો 4 થી લઈ 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 kVનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પણ પૈસા મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.